ચાલો વિદ્યાર્થીઓ મજામાં. તો આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોની વાત કરીએ છીએ. આગળના 3 લેક્ચરમાં શું જોઈએ, એમાં પણ લેક્ચર 3માં તો આપણે શું જોઈએ, સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ, તો તેના વિશે આપણે અભ્યાસ કર્યો લેક્ચર 3માં કે ભાઈ સંતૃપ્ત કાર્બન કોને કહેવાય, અસંતૃપ્ત કાર્બન કોને કહેવાય. તો સંતૃપ્ત એટલે શું, તો કે જે કાર્બન કેટલો સિંગલ બંધ ધરાવતો હોય તેને સંતૃપ્ત કાર્બન કહેવામાં આવે છે. અને જે કાર્બન દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતો હોય તો તેને શું કહેવામાં આવે છે, અસંતૃપ્ત કાર્બન કહેવામાં આવે છે. આ શીખી ગયા. તેના ઉપર તો કે બંધારણ પણ જોઈ ગયા છે આપણે. ક્યાં ક્યાં બંધારણ જોઈ ગયા છીએ, તો કે CH4 નું જોયું આપણે, ત્યાર પછી તો કે ઇથિન નું જોયું, પ્રોપેન નું જોયું. તો આવી રીતે કરેલું તો કે 3 કાર્બન સુધીની વાત કરી, મિથેન, ઇથેન અને પ્રોપેન. મિથેનમાં એક જ કાર્બન, ઇથેનમાં તો કે 2 કાર્બન છે, પ્રોપેનમાં તો કે 3 કાર્બન છે. તો કે આવો અભ્યાસ આપણે કરીએ છીએ. એમાં તો કે ડબલ બોન્ડ હોય તો આપણે કેનું તો કે એક જ બંધારણ જોયું, કોનું તો કે ઇથિન નું જોયું છે. આજે તો કે આવો કઈ પોઈન્ટ છે, શૃંખલાઓ, શાખાઓ અને વલય. આ પોઈન્ટમાં શું કહેવામાં આવે છે, તો કે 1 થી 3 સુધી જોઈ કે આજે કેટલો તો કે 1 થી 6 સુધીની વાત આપણે કરવી છે. કેટલા કાર્બન, તો કે 6 કાર્બન સુધી આવતો હોય જેવી વાત આપણે કરવી છે. એમાં પણ ભાગ પડશે શું, તો અત્યારે તો આપણે જોયું સીધી લાઈનમાં જ આવતા આવી રીતના હતું. હવે મિથેન કીધું હોય તો આવી રીતના છે, ઇથેન કીધું હોય તો 2 કાર્બન, પ્રોપેન કીધું હોય તો 3 કાર્બન. તો આ સીધી શાખામાં ગોઠવાય છે, આપણે જોઈ ગયા છે. રેડી? પણ હવેના કાર્બન આવે છે કેટલા છે, તો કે 1 થી 6 ની વાત કરે છે. આવી રીતના હોય આ 3 થી 4 થઈ જાય, 1 2 3 4 5 આવી રીતના કરતા તો કે 6 કાર્બન સુધીની વાત કરવાની. રેડી? એમાં આગળ વાત કરીએ આપણે. એમાં શું કીધું, શૃંખલાઓ, શાખા અને વલય. 1 થી 6 સુધીની વાત કરવાની છે. અને એમાં તો અંદર આ વસ્તુનો આપણે અભ્યાસ કરવો છે. રેડી? તો સૌપ્રથમ તો પહેલાનું C પરમાણુ એટલે કે કાર્બન પરમાણુની સંખ્યા. શું કીધું, C પરમાણુની સંખ્યા એટલે કે કાર્બન પરમાણુની સંખ્યા. પછી નામ, સૂત્ર અને બંધારણ. શું છે, C પરમાણુની સંખ્યા, પછી તો કે નામ, સૂત્ર અને તો કે કેવું બંધારણ ધરાવે છે. તો કેવી રીતે આપણે લખવું, તો કે મિથેન લખવું છે. કેટલા કાર્બન હશે, તો કે 1 કાર્બન અને મિથેન ની વાત આપણે કરીએ છીએ. 1 નામ શું છે, મિથેન. અણુસૂત્રમાં શું થશે, અણુસૂત્ર શું થશે, CH4. આવી રીતના કાર્બન 1 છે અને હાઇડ્રોજન કેટલા છે, 4. આમાં સૂત્ર દસો, બંધારણ તો કઈ રીતના, પડી ખબર. આ તો આપણે 1 ની વાત કરી. ત્યાર પછી બીજું કોણ છે, તો કે 3 સુધી તમને ખબર છે, મિથેન આવી. ત્યાર પછી કોણ છે, તો કે ઇથેન. શું સૂત્ર સાથે યાદ જ છે, તમને આગળ ભણી ગયા, C2H6. આ જ રીતના બંધારણ કેવું કઈ રીતના દોરી શકું, સૌપ્રથમ હું શું કરું, 2 કાર્બન દોરવાની વાત હતી. નિયમ આપણે શીખી ગયા ત્યારે 2 કાર્બન દોરી પછી તો કે સંયોજકતા કાર્બનને પૂર્ણ કરવા માટે કોનો ઉપયોગ, તો કે હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ H 2 કાર્બન, હાઇડ્રોજન તો કે 6, 1 2 3 4 5 6. રેડી? ઇથેન ઉપર થઈ ગયા. આ રીતના કોનું છે, તો કે પ્રોપેન. એનું સૂત્ર પણ તમને આવડે, શું થાય, C3H8. પેલું સ્ટેપ એ વાંચો તો કે કાર્બન નંબર 1 બંધથી જોડી ગયો. ચાલો જોડાઈ ગયા. તો સંયોજકતા પૂર્ણ, કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે કોની જરૂર પડશે, તો કે સંયોજકતા પૂર્ણ કરવા એટલે શું મૂકવાના, તો કે હાઇડ્રોજન મૂકવાના છે. આ ચાલો મૂકી દો હાઇડ્રોજન.
ચલો કમ્પ્લીટ શરૂ થઈ ગયું આ પ્રોપેનનું. ત્યાર પછી કોનું છે આગળ? તો કે બ્યુટેન. આગળ આવને લખું 4 ઉપર કોણ છે? બ્યુટેન. સૂત્ર શું થશે? તો કે C4H10. C4H10. આ સૂત્ર પણ મળ્યું. શું પહેલું સ્ટેપ શું આવશે? તો કે 4 કાર્બન દોરી નાખો. 1 2 3 અને 4 કાર્બન. સંયોજકતા પૂર્ણ કરવા માટે તો કે હાઇડ્રોજન મૂકીશ ને 1 2 3 4 5 6 7 8 9 10. ખાસ શું કર્યું મેં હવે? તો કે આપણે આવી રીતના ચાર્જ આપણે આપેલો હતો. એમાં તો કાર્બન પરમાણુની સંખ્યા એટલે નામ આપ્યું, સૂત્ર આપ્યું, બંધારણ નામ આપેલું. એના ઉપર તમારે શું કરવાનું છે? તો કે જુઓ પેલું છે મિથેન. મિથેનનું સૂત્ર આવડતું શું થાય? તો કે CH4. હવે એનું બંધારણ જોવાનું થાય તો શું આવે? તો કે દોડી C અને બાકીની સંયોજકતા પૂર્ણ કરવા માટે કેટલા? તો કે 4 હાઇડ્રોજન મૂકેલા છે. ત્યાર પછી તો કે ઇથેન C2H6. પેલું સ્ટેપ શું આવશે? તો કે 2 કાર્બન સિંગલ બંધ થશે. ત્યાર પછી તો કે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે કોની જરૂર? તો કે હાઇડ્રોજનની જરૂર પડે છે. માટે શું મૂકી રાખો? તો કે હાઇડ્રોજન. એટલે C2H6 ઇથેનનું સૂત્ર. ત્યાર પછી તો કે પ્રોપેનનું સૂત્ર શું થાય છે? C3H8. આ પ્રોપેનનું દર્શાવી દીધું. ત્યાર પછી તો કે બ્યુટેન C4H10. આ બ્યુટેનનું થઈ ગયું છે. મેં વાત કરી કેટલા સુધી? તો કે 1 થી 6 કાર્બન સુધીની વાત આપણે કરવાની છે. મેં કેટલા સુધીની કીધી છે? 4 કાર્બન. તો 5 અને 6. 5 નું નામ થશે લખી દઉં છું. 4 તો બ્યુટેન, 5 નું નામ થશે પેન્ટેન. 6 નું નામ થશે હેક્ઝેન. તો કે આ બે સૂત્રની ક્યાં છે? પેન્ટેન અને હેક્ઝેન. તો આવી રીતે તમારે બંધારણ દોરીને બનાવવાનું છે. જે ફોટો પાડીને મારા નંબર ઉપર તમારે WhatsApp કરી દેવાનો છે. પેન્ટેન અને હેક્ઝેન નું બંધારણ આવી રીતે તમારી જાતે દોરવાનું છે. રેડી? બુકમાં તો છે જ, પણ બુકમાંથી જોઈને નહીં, મોઢે પ્રેક્ટિસ કરવા માટે આવી રીતે ખબર પડે છે કે નહીં. સિંગલ બંધ વાળું છે. શું સૌપ્રથમ કરવાનું છે? તો કે 5 કાર્બન કીધા, 5 કાર્બનના ક્રમમાં ગોઠવી દો લાઈનમાં. ક્યાં? તો કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે કોનો ઉપયોગ કરશો? તો કે જગ્યાએ હાઇડ્રોજન મૂકી દો. બે માં સેમ પ્રોસેસ 5 અને 6 માં. જે પ્રોસેસ 1 થી 4 માં કરી એમાં કરવાનું છે 5 અને 6 માં. રેડી? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? ચાલો રેડી? આના પછીની વાત કરી છે આપણે. મેં હોમવર્કમાં કઈ ખાસ ભૂલાય નહીં. ક્યાં ક્યાં આપેલા છે હોમવર્કમાં? તો કે પેન્ટેન અને હેક્ઝેનની વાત કરેલી છે. એ ખાસ ભૂલાય નહીં. એટલે ખબર પડે કે આપણે ઘરે કઈ કાર્ય કરીએ છીએ કે નહીં. એ ખાલી બે વખત કરીએ. હવે માં આપણે જોવું હોય આપણે શું જોઈ ગયા છે? જે આપણે કાર્બનની વાત કરી કેટલા? તો 3 કાર્બન સુધીની આપણે વાત કરી. આગળ રીતના 1 2 આ 3. આનો અલગ રીતે દર્શાવો, ગોઠવો કઈ રીતના દર્શાવો? સમજ થયું? આ પણ શું છે? સમજ. રેડી? પણ હવે 4 કાર્બન આવે છે મારી પાસે. કેટલા કાર્બન? આગળ 3 કાર્બનની વાત થઈ. હવે જો 4 કાર્બન આવતા હોય તો કઈ રીતે આપણે બંધારણ દર્શાવીએ? તો એમાં થોડો ફેરફાર થાય છે. કેટલા કાર્બન? 4. તો કે 1 2 3 અને 4. પણ બીજી રીતના પણ મને દર્શાવે તો કઈ પોસિબિલિટી છે, શક્યતા છે? તો કે આ શક્યતા છે કઈ છે? તો કે 1 2 આ 3. અહીંયા કોને દર્શાવે? તો કે 4. અથવા મારે ત્યાં ન દર્શાવે તો અહીંયા દર્શાવી શકો. આ રીતના બન્યું. આ સીધો લાઈનમાં થયો ના અથવા આ વસ્તુ ને આમ પણ કરી શકો તમે. આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો અને આ ચોથો. આમાં
હું તો કે લાઈનમાં તમને લીટી ખાલી દોરેલી તો ખાસ યાદ રાખો 3 કાર્બન સુધી આપણે વાંધો હતો નહીં 3 કાર્બન સુધી તો ગોઠવણી કરો સરખી જ થાય એમાં કાંઈ ફેરફાર થાય નહીં એમાં કઈ સમઘટકતા જોવા મળે નહીં પરંતુ એમાં તો કે 4 કાર્બન જોવા મળે છે 4 કાર્બન પછી તો કે સમઘટકતા જોવા મળે છે સમઘટકતા શું હમણાં વ્યાખ્યા કરું તો 1 2 3 ને 4 કાર્બન છે અહીં આપણી પાસે કેટલા વાત કરું છું તો કે 1 2 3 અને 4 કાર્બન છે તો ફેરફાર જોવા મળે શું જોવા મળે જો એક આ બીજો આ ત્રીજો અને ચોથો અથવા તો 1 2 3 ને 4 એમાં જોવા મળ્યું અમારે સૂત્ર જોવો હોય તો કેટલા લખી શકો સૂત્ર શું થાય આનું લખવું તો C4 H10 આનું લખો તો કાર્બન કેટલા થાય 4 હાઇડ્રોજન પણ કેટલા થાય 10 C4 બેના સૂત્ર કેવા જોવા મળ્યા સમાન સૂત્ર જોવા મળ્યા તેના ઉપર તમારે વ્યાખ્યા આપી તો પણ આપી શકો શું જોવા મળે કાર્બનનું સૂત્ર જો C4 આણ્વીય સૂત્ર સમાન છે C4H10 C4H10 ખાલી કોણ જુદું છે તો કે બંનેનું બંધારણ જુદું છે સૂત્ર આણ્વીય સૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્ર બે સૂત્ર સમાન પણ એનું બંધારણ અલગ અલગ છે તો એની આપણે વાત કરીએ તેને શું કહેવાય તો વ્યાખ્યા આપણે ઉપર આપી દઈએ એની સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા બંધારણીય સમઘટકતા સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા સંયોજન શું કહેવામાં આવે છે તો કે બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે તો બંધારણીય સમઘટકો બંધારણીય સમઘટકો કહે છે ખાસ વ્યાખ્યા ઉપર સમજી સમાન આણ્વીય સૂત્ર સમાન આણ્વીય સૂત્રની વાત કરી છે માટે આણ્વીય સૂત્ર સમાન C4H10 C4H પરંતુ ભિન્ન બંધારણ જો જાણે છે કે ક્રમમાં લાઈનમાં ગોઠવી છે અહીંયા તો કે એક શાખા પડી જો આવી રીતે લઈ તો ઉપર નીચે થઈ ગયા 3 કાર્બન સુધી વાંધો નતો તમે આમ દોરો બધા શું થતું કે 3 સરખા જ થતા આમાં શું થાય તો બંધારણ આણ્વીય સૂત્ર સમાન બંધારણ સૂત્ર જોયું આ 4 કાર્બન અમારે તો તમે હાઇડ્રોજન દર્શાવો તો કઈ રીતે હું દર્શાવી શકું આ H આમાં પણ કેટલા આવશે H અહીંયા H H H H H રેડી જોવો જોઈએ 1 2 3 4 5 6 અને 7 હજી કેટલા ઘટે છે તો હજી આપણે તો કે જોઈએ કેટલા જોઈએ છે 10 કરવાના છે તો તમારે 10 કરવો તો હજી ક્યાં ઘટે છે અને મારે પાસે મૂકવો હોય તો મૂકી શકો ને આ 3 CH3 એવું આપણે કહી છે ને પણ 1 2 3 4 5 6 7 8 9 ને કાર્બન ક્યાં આવે તો અહીં CH સાથે જોડાયેલો હોય ને આને કરતો તો અહીંયા બે સેમ જ પ્રોસેસ કે અલગ વસ્તુ છે નહીં શું કર્યું મેં તો કાર્બન હતા ત્યાં શું હતું કે સૂત્ર આપણે આવી CH3 CH2 CH3 તો એ લખ્યું CH3 પછી તો કે CH2 અને CH3 નીચે CH3 રેડી બધા કાર્બનની ચોઈસ એટલે કેટલી તો કે 4 પૂર્ણ કરવા માટે બધા કોણ જોડાઈ ગયા તો હાઇડ્રોજન આ દોડતો નથી આવી ગયા શું કામ તો આગળ તો આવી ગયું C1 C2 C3 અને C4 ચાર કાર્બન તો આપણે જોઈ ગયા રેડી કેની વાત આવી ગયા તો કે સમઘટકોની વ્યાખ્યા ખાલી પૂછેલો શું છે સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા સંયોજનો શું કહેવામાં આવે છે બંધારણીય સમઘટકો કહે છે ચાલો એક તો વાત કરી કોની સમઘટકો આપણે કાર્બનની વાત જોઈએ હજી આપણે જોવું હોય કોનું તો કે માનો કે પેન્ટેન આવે છે 5 નંબર ઉપર એમાં પણ શું છે તો કે સમઘટકતા જોવા મળે તો એમાં આપણે આગળ વાત કરીએ કઈ રીતના સમઘટકતા જોવા મળે
વ્યાખ્યા ખાસ આવી ગયા તો એક માર્કમાં પૂછી પણ છે નહીં તો કે સમઘટકોની વ્યાખ્યા તમને એક માર્કમાં પૂછી શકે ભાઈ સમઘટકોમાં શું કહેવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ આપણે કે ભાઈ સરળ આવું કીધું સરળ સાખ્ય તો કે સરળ અને સાખ્ય શૃંખલા ઉપરાંત કેટલાક સંયોજનો કેવા તો વલય સ્વરૂપે પણ જોવા મળે છે. શું કહેવાનું આપણે જોઈએ કેવું બન્યું કે સરળ તો સીધી લાઈનમાં આવતું તો કે સરળ સાખ્ય તો કાર્બન આપણે 4 કાર્બન વાળું જોઈએ કે બ્યુટેન તો કે 4 કાર્બન સાથે પણ ગોઠવાઈ શકે સરળમાં અને 4 કાર્બન 3 ને નીચે તો કે શાખામાં તો 1 2 3 નીચે શાખામાં પણ જોવા મળે સાખ્ય શૃંખલા સરળ સાખ્ય શૃંખલા અને કેટલાક શબ્દો વલય આકારમાં પણ એટલે આવીના બંધારણમાં તો એ રીતના પણ જોવા મળે. એમાં વાત કરી પૂછી છે સાયક્લોહેક્સેન હેક્સેન તમને ખબર હોવી જોઈએ કેટલા કાર્બન થાય હેક્સેન તો કે 6 કાર્બન. પૂછું પેન્ટેન એટલે કેટલા કાર્બન થાય તો કે 5 કાર્બન. બ્યુટેન એટલે તો કે 4 કાર્બન. રેડી તો કે જેમ જેમ આગળ આપણે અભ્યાસ કરીએ છીએ એમાં બધું શીખવા મળશે પણ નાની નાની વસ્તુને તો ખ્યાલ હોવો જોઈએ. સાયક્લોહેક્સેન ની વાત કે આવી રીતે બંધારણ 1 2 3 4 5 6 આ બંધારણ કોણ છે તો કે સાયક્લોહેક્સેન કાર્બનની સંયોજકને પૂર્ણ થાય છે જોવો જોઈએ કે એક કાર્બન એમને કેટલા તો 1 2 3 4 તો કે હજી 4 ઘટે માટે એ સંયોજકતા પૂર્ણ કરવા કોની જરૂર પડે છે તો કે હાઇડ્રોજનની જરૂર પડશે. બટ આવી રીતે આપણો સૂત્ર દર્શાવી દઉં અહીં કોને મૂકી દઉં એ બધામાં સેમ જ થાય શું કહ્યું તો કે સાયક્લોહેક્સેન મેન બંધારણ આવી રીતના દોર્યું આવી રીતના આપણે ડ્રો કર્યું આવી રીતના છે આ જે વસ્તુ ડ્રો કર્યું. હવે હું કહ્યું કે જ્યાં પોઈન્ટ આવ્યા હોય ત્યાં તમે કાર્બન મૂકી રાખો એની જગ્યાએ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે મેં શું દોરેલું તો કે હાઇડ્રોજન. સાયક્લોન એમાં પાઈ બંધ છે નહીં. હમણાં આગળ બેન્ઝીનની પણ વાત કરશે તો પાઈ બંધ આવશે. અમારું કે સાયક્લોપેન્ટેન કીધું હોય તો આ તો સાયક્લોહેક્સેનની વાત છે સાયક્લોપેન્ટેન તો પેન્ટેન ને પહેલો શબ્દ યાદ હોવો જોઈએ. પેન્ટેન એટલે કાર્બન કેટલા આવશે તો કે 5 કાર્બન છે તો આવું બંધારણમાં દૂર હોય આવી રીતે તમારે દોરવાનું. ઘડ 1 2 3 4 અને 5 બધી રીતે આમાં ડ્રો કરી દો. એક કાર્બન આ બીજો આ ત્રીજો આ ચોથો અને પાંચમો નીચે ત્યાં ચલાવી આ રીતે બંધારણ દર્શાવે. આગળની વાત કરીએ તો સાયક્લોપેન્ટેન આ જે સાયક્લોહેક્સેન આ છે સાયક્લોપેન્ટેન. રેડી ખ્યાલ આવી ગયો કાંઈ અઘરું છે નહીં ખાલી એક વખત ધ્યાન રાખીને સમજવું પડે એટલે કાંઈ અઘરી વસ્તુ છે નહીં. શું કહું છું પાછળ સરળ સાંખ્ય શૃંખલાઓ કેટલાક સંયોજન એના ઉપરાંત તો વલયો પણ ધરાવશે. વલયો એટલે કે આવા બંધારણ કોની વાત છે તો કે સાયક્લોહેક્સેન આ રીતના બંધારણ આપણે દોરેલું છે ત્યાં હું મૂકી દીધા છે તો કાર્બન દોરી દીધા. ત્યાર પછી કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે ત્યાં કોને મૂકેલા છે હાઇડ્રોજન. આ બંધારણ પણ સાયક્લોપેન્ટેન નું છે આ બુકમાં આપેલા છે પણ ખ્યાલ હોવો જોઈએ. રેડી આ ઉપરાંત આગળ વાત કરીએ આપણે સરળ શૃંખલા ઉપરાંત બીજી કે આપણી પાસે સરળ શૃંખલા આપણે લઈ ગયા કેટલા કાર્બન સુધી 3 કાર્બન સુધી સરળ શૃંખલા જોઈ ગયા છે. ત્યાર પછી તો વલય આકારની જોઈ ગયા તો એ શૃંખલા ઉપરાંત તો એમાં પણ આગળ વાત કરી કે એ શૃંખલામાં જોવા મળતું તો કેટલાક સંયોજનો શું જોવા મળે બંધારણ સંગઠકતા પણ જોઈએ બંધારણ સંગઠકતા પણ તેમાં જોવા મળે. હવે વાત કરીએ ભાઈ સરળ શૃંખલાની વાત કરીએ તો કેવી હોઈ શકે સરળ શૃંખલા હોય ત્યાર પછી તો કે ચક્રીય શૃંખલા તો શૃંખલા તો આ બધી વસ્તુ તો કે કેવી તો કે સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત આ લખી શકો
સંતૃપ્ત અથવા તો असंतुलित हो શકે છે। આપણે જે બી શૃંખલા કે સરળ આવી ગઈ, શૃંખલામાં આવી ગઈ અથવા તો ચક્રીય, હમણાં જે બંધારણ કર્યું સાયક્લોપેન શું કે ચક્રીય, તો કે સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હોઈ શકે છે। શું કામ એવું કીધું? સંતૃપ્ત હોય તો એ આપણે જેટલા આપણું બંધારણ છે બધા શું હતું તો કે સિંગલ બંધ હતું, માટે આપણે એને કેવું કહીએ છીએ તો કે સંતૃપ્ત। એવું બંધારણ પાછું દોરું છું એમાં શું આવશે તો કાર્બન કાર્બન વચ્ચેની શૃંખલા આપણે બંધ જોઈએ છે એમાં દ્વિબંધ આવશે, ત્યાં બંધારણ પાછું કેવું થાય તો કે અસંતૃપ્ત થશે। રેડી? ઉદાહરણ તરીકે આપણે બેન્ઝીનની વાત કરીએ, બેન્ઝીનની વાત કરીએ આવી રીતે બંધારણ આવશે, મારે સરળ બંધારણ દોરવું આ દોરી બેન્ઝીનનું બંધારણ। હવે તો તેને છૂટું પાડવું છે, રેડી? બીજું શું દોરેલું છે તો કે બંધ દોરેલા છે, અહીંયા પણ છે, પછી અહીંયા છે, આ બંધ દોરેલા છે, દેખાય છે? હવે તો કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવાની જરૂર છે, જોવો ને તો કે 1 2 3 4 5 અને 6 સાથે જોડાયેલા 6 બંધ છે, કેટલા ઘટે તો એક જ ઘટે, માટે એને શું કરીશું તો ત્યાર પછી બીજો કાર્બન અથવા તો કોઈ આ બાજુ બીજો પણ આ બાજુ પણ બીજો કહી શકો, આ કાર્બન ઘણું 1 2 આ ઘણું 3 4 5 અને 6 સાથે કેટલા કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા મળે? હજી બે 8 છે, હજી બે ઘટે, માટે અહીં લીધું 1 2 3 4 5 6 7 અને 8 એવી રીતના બધાયમાં સેમ જ થશે, જોવું જોઈએ થશે કે આવી રીતના શું કહ્યું આવી રીતના બંધારણ જોવા મળ્યું, કાર્બન કેટલા 6, હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન। આ તો કેની વાત ચક્રીય બંધારણ છે, એમાં આ કેવું થતું અસંતૃપ્ત થતું, શું કામ તો કે શું કામ છે પાઈ બંધ ડબલ બોન્ડ આવી ગયા, આપણે પેલા સાયક્લો વાળું દોર્યું એમાં જો આવી રીતે ડબલ બંધ અંદર બંધ દોરેલા નહોતા, તેને શું કીધું આપણે તો કે સાયક્લોહેક્સેન। સાયક્લો એટલે એમાં બંધ છે નહીં, ખાલી આવી જ રીતે બંધારણ દોર્યું અંદર બંધ હતા નહીં, માટે આ સાયક્લોપેન્ટેન સાયક્લોહેક્સેન આમાં શું છે તો અંદર બંધ નથી, આમાં બંધ દર્શાવ્યા છે, માટે આવું બંધારણ જોવા મળશે ને હાઇડ્રોજન એક ઓછો થઈ જાય, શું કામ તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે બીજા બંધ પણ એમાં આવેલા છે। આવું બંધારણ છે આપણે કઈ કહી શકીએ તો કે અસંતૃપ્ત કહી શકીએ। આ કેવું છે તો આ બધું તો કે સંતૃપ્ત, શું કામ તો કે સિંગલ બંધ છે, આમાં કેવા છે ડબલ બંધ છે, માટે કેવું છે તો કે અસંતૃપ્ત છે। એમાં તમારે આગળ વાત કરવી તો જો કોઈ સિંગલ બંધ ધરાવે છે, સિંગલ બંધ હોય તો આપણે કેવું કે આલ્કીન કહી શકીએ, જો ડબલ બોન્ડ આવે છે તો આલ્કાઇન, સોરી સિંગલ બંધમાં તો કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। શું યાદ રાખજો? કાર્બન કાર્બન તો કે જે વસ્તુ બનેલી છે ને તો કે હાઇડ્રોજન અને કાર્બન ની બનેલી છે, હાઇડ્રોજન પ્લસ કાર્બન, માટે આપણે શું કહીએ છીએ તો કે હાઇડ્રોકાર્બન। થોડોક આખા પોઈન્ટ વર્ણનાત્મક છે એટલે થોડુંક સમજવું થાય, પણ એક વખત ધ્યાનથી સમજાવડી અઘરી વસ્તુ નથી। હાઇડ્રોજન પ્લસ કાર્બન સંયોજન શું કહે છે હાઇડ્રોકાર્બન। રેડી? હવે એમાં વાત કરો શું છે તો કે એકલ બંધ હોય ખાલી તો આપણે કેવું તો કે આલ્કેન, ડબલ બંધ હોય તો આલ્કીન, ડબલ બંધ હોય તો આલ્કાઇન। સંતૃપ્ત અને અસંતૃપ્ત તો કે આગળ જે છે સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે તો કે સિંગલ બંધ હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ડબલ બોન્ડ અથવા તો ત્રિબંધ આવતો તો તેમને શું કહેવામાં આવે છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। પડી ગઈ વસ્તુની ખબર? સાવ સરળ પોઈન્ટ છે, તો જોઈ શકો બેન્ઝીનની વાત કરી આ રીતનું બંધારણ સિસિક એક્સિક આ બેન્ઝીનનું બંધારણ જોયું છે, આ રીતનું છે તો આ બેન્ઝીનનું બંધારણ જોઈ શકશે, આ કે સાયક્લોહેક્સેન। હવે આમાં શું વાત કરી ભાઈ સિંગલ બંધ હોય તો આલ્કેન, ડબલ બંધ હોય તો આલ્કીન, ટ્રિપલ બંધ હોય તો આલ્કાઇન।
રેડી? એક વખત જોઈ લો એટલું. હા, પછી એ ખાસ યાદ રાખો કે ભાઈ ડબલ એક હોય, બે હોય કે ત્રણ હોય. પણ કહેવામાં તો શું આવે છે? આલ્કીન. સિંગલ વન બધે કહેવામાં તો આલ્કેન જ આવે. જો ટ્રિપલ બંધ કેટલા હોય તો ત્રણ ટ્રિપલ બંધ આવે. તમે કહેવામાં તો શું આવે તો કે આલ્કાઇન. રેડી? આ દાખલો શું ખાસ યાદ રાખો. ચાલો હવે આગળ આપણે જોઈએ. એ વાત કરી ભાઈ કાર્બન. શું કાર્બનમાં તમારો મિત્ર બની શકે એવું એક વાત આપણે કરેલી છે. કાર્બનને તમારે મિત્ર બનાવવાનો છે. ઘણા કે દોસ્તરા ન હોય. રેડી? કોઈને બેનપણી ન હોય, ઘણા દોસ્તાર ન હોય. તો કાર્બન એવું કહે છે કે તમે મને મિત્ર બનાવશો એવું પૂછે. તો જેને કોઈ દોસ્તાર કે બેનપણી ન હોય, કાર્બનને મિત્ર બનાવો તો બનાવી શકો. એવું કોઈ છે આપણા કયો વાત કરીએ કે કાર્બન તમે મારા મિત્ર બનશો? કાર્બનને પૂછેલું. એમાં એને વાત કે મિત્ર બનશો. તો કાર્બન અત્યાર સુધીનું આપણે બંધારણ જોઈએ તમે શું જોઈ ગયા? તો કાર્બન કોની સાથે? તો કે હાઇડ્રોજન સાથે જોડાયેલું હોય આપણે જોઈ ગયા. કાર્બોહાઈડ્રેટ. હવે કાર્બન તો અન્ય વસ્તુઓ કેવી કોની સાથે જોડાય છે? તો કે નાઇટ્રોજન, હેલોજન, સલ્ફર, ઓક્સિજન. તો આની વાત કરે છે. અત્યાર સુધી આપણે જોયું કોની? તો કે કાર્બન શું છે કે હાઇડ્રોજન સાથે જોડાયેલા માટે આપણે હાઇડ્રોજન કાર્બન કહેતા. પણ હવે તો કાર્બન આવું પણ જોવા મળે છે. નાઇટ્રોજન સાથે જોડાય, હેલોજન સાથે જોડાય, સલ્ફર સાથે જોડાય, ઓક્સિજન સાથે પણ જોડાયેલો હોય છે. એટલે કાર્બન કહે છે તમે મને મારા મિત્ર બનાવશો? એટલે એ પૂછે આ બંને મિત્ર બનાવશો. કાર્બન બીજા સાથે જોડાય પણ જાય છે. શું કામ? એને ચાર સંયોજકતા ભેગી કરવાની છે. માટે શું છે બીજા સાથે પણ જોડાય. પણ આ સંયોજક એવી રીતે બીજા સાથે જોડાશે કીધું નાઇટ્રોજન, હેલોજન, સલ્ફર, ઓક્સિજન કાર્બન સાથે એવી રીતના જોડાશે કે હાઇડ્રોજન તો દૂર થઈ જાય. આ રીતના બંધારણ તો CH4. તો આ કાર્બન માટે હાઇડ્રોજન એવી રીતના દૂર થઈ જાય કે એને હાઇડ્રોજન કાર્બનની સંયોજકતા શું રહે? તો કે સંયોજકતા સમાન છે. સંયોજકતામાં ફેરફાર થાય નહીં. એ રીતના જોડાય. આવી રીતના જે તત્વ જોડાય છે સાથે એને શું કહેવામાં આવે છે? તો કે વિષમ પરમાણુ. અમારો કાય હાઇડ્રોજન નીકળી ગયો આવી રીતના થઈ ગયું CCl4. હાઇડ્રોજન નીકળી ગયો એટલે કોણ જોડાઈ ગયા? ક્લોરીન. હેલોજન સમૂહ છે તો કે ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. એમાંથી ક્લોરીન જોડાઈ ગયો CCl4 થઈ ગયું. CH4 માંથી હાઇડ્રોજન નીકળી ગયું, ક્લોરીન જોડાઈ ગયો. તો કેવો થયો કે વિષમ પરમાણુ. એવું કીધું કે કાર્બનની સંયોજકતા તો કે હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે કે વિસ્થાપન થઈ જાય. નામ જ એવું છે વિષમ પરમાણુ. વિષમ એટલે છૂટું પડી ગયું. કાર્બન માંથી તો કે હાઇડ્રોજન દૂર થઈ જશે છતાં પણ તો કે કાર્બનની સંયોજકતા પૂર્ણ રહેશે. કાર્બનની સંયોજકતામાં ફેરફાર થશે નહીં. માટે એવા પરમાણુ શું કહેવામાં આવે છે? વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. કે પૂછ્યું કાર્બન કે નાઇટ્રોજન છે, હેલોજન સમૂહમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, સલ્ફર સમૂહ છે અને ઓક્સિજન છે. તો એમાં શું જોવા મળે? તો કે કાર્બન સાથે જોડાવાની વાત કરેલી છે. આથી શું વાત કરીએ? વિષમ પરમાણુમાં જોવા મળે કે શું જોવા મળે? કાર્બન પરમાણુ સંયોજકતા તો કે હાઇડ્રોજન દૂર થઈ જાય છતાં પણ તો બીજો જે પરમાણુ જોડાશે એ કાર્બનની સંયોજકતામાં ફેરફાર જોવા મળતો નથી. એને શું કહેવામાં આવે કે વિષમ પરમાણુ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. આગળ એમાં વાત કરી દઈએ આપણે હવે. જે વિષમ પરમાણુ જોડાય છે સાથે જે શું કહું છું તો કે વિષમ પરમાણુ સાથે જોડાય છે એને આપણે તો કે પહેલા તેમાં ઓક્સિજન એવા ક્રિયાશીલ સમૂહની વાત કરી છે નહીં તો કે ક્રિયાશીલ જે વિષમ પરમાણુ તરીકે જોડાય છે તો કે ક્રિયાશીલ સમૂહ કહે છે. જે કાર્બનની શું કીધું છે કે લંબાઈ અને તેમની શૃંખલા પર આધારિત નથી, તેમના ગુણધર્મો ફેરફાર થાય છે. તે લંબાઈ અને શું કીધું છે? લંબાઈ અને શૃંખલા પર આધારિત નથી. કાર્બનની લાંબી સાંકળ થાય છે, શૃંખલા થાય છે. શેના? એના ગુણધર્મો બદલાય છે ને તો કે ક્રિયાશીલ સમૂહના લીધે એના ગુણધર્મો શું થશે? તો કે એના ગુણધર્મો બદલાય છે. એવા ક્રિયાશીલ સમૂહની આપણે વાત કરી છે. ક્રિયાશીલ સમૂહ ક્યાં ક્યાં છે એવા? તો એ ક્રિયાશીલ સમૂહ આપણે જોવો હોય કે ક્યાં ક્યાં ક્રિયાશીલ સમૂહો છે. પહેલી વાત કરી ભાઈ ઓક્સિજનની વાત કરેલી છે. ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ છે, બીજા સાથે કઈ રીતના જોડાય છે અને નામ આપ્યા છે. જે બુકમાં 4 ટાઈપ પ્રોપર આપણે એ રીતના નથી જતા, પણ જે આગળ ક્રિયાશીલ સમૂહ ઉપયોગી એ જ રીતના તમને નામ સીધા દર્શાવી છે આપણે, માટે તમને સરળ રહે સમજવામાં.
હવે પેલું માનો કે આવું નામ આપ્યું છે આલ્કોહોલ. આલ્કોહોલ સૂત્ર કંઈક આવું થશે. ખાસ યાદ આલ્કોહોલ પૂછેલ શું આવશે એમાં OH. ત્યાર પછી બીજું છે આલ્ડીહાઇડ. શું સૂત્ર થશે CHO. ત્યાર પછી સૂત્ર આપ્યું છે શું છે તો કે કીટોન. શું સૂત્ર થાય તો કે CO. ત્યાર પછી આપ્યું છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ સૂત્ર થશે COOH. તમારી બુકમાં આપ્યા છે એ પણ હું દોરી દઉં, કારણ પણ તમારે કઈ રીતના યાદ રાખવાની છે એ હું તમને કહી દઉં છું ખાલી અત્યારે. આલ્કોહોલ છે તો શું સૂત્ર થશે OH. આલ્ડીહાઇડ છે તો CHO. કીટોન છે તો CO. કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર પૂછે તો COOH. ખાસ આ નામ યાદ હોવા જોઈએ. આગળ હવે જે આપણે IUPAC નામકરણ કે જે આ સંયોજનો છે એનું નામકરણ શીખવાનું છે આગળના લેક્ચરમાં આવે. આ બધું એના માટે ઉપયોગી છે. થોડું ઘણું ઓછું સમજાય ચાલશે, પણ આ બધા નામ ખાસ યાદ હોવા જોઈએ. પરીક્ષામાં 1 અથવા તો 2 માર્કમાં નામ પૂછેલું જ હોય. હવે આ સૂત્ર આપ્યું છે એનું તમે નામ આપો. સાવ સરળ રીતે આપણે સમજાવી દઈશ કે નામ તમને ઇઝી રીતે આવડે એવા આગળના લેક્ચરમાં આપણે સમજી જશું. પણ એના માટે પહેલાં તો આ ખબર હોવી જોઈએ શું હોય એ હું યાદ રાખું એના માટે. તો કે દ્વિબંધ હોય તો શું આવે તો કે ઇન, એટલે કે આલ્કિન. સિંગલ બંધ હોય તો આલ્કેન. ટ્રિપલ બંધ હોય તો આલ્કાઇન. આ પ્રતિ યાદ રાખવાના છે એન, ઇન અને આઇન. એન, ઇન, આઇન. સિંગલ બંધ હોય તો એન, ડબલ બંધ હોય તો ઇન, ટ્રિપલ બંધ હોય તો આઇન. ત્યાર પછી આ સૂત્રો તો કે OH આલ્કોહોલ, આલ્ડીહાઇડ તો CHO, કીટોન તો CO અને કાર્બોક્સિલિક એસિડ તો COOH. અહીં મેં ડેશ કર્યો કે એનો મતલબ અહીંયા કાર્બન જોડાઈ શકે, CH3 CH2 જોડાઈ શકે, અહીંયા જોડાય CH3 CH3, અહીંયા જોડાઈ શકે CH, બે બાજુ જોડાશે. આમ વચમાં CO ને બે બાજુ કાર્બન જોડાઈ શકે. આમાં તો આગળ તમે શું તો કે કાર્બન મૂકી શકો. જે રીતના તમારી બુકમાં આપેલા છે એ રીતના મને દર્શાવી દો તમને, અથવા કરીને મૂકું છું. તો બુકમાં કંઈક આવી રીતના આપેલું છે OH તો OH એમનેમ છે. આલ્ડીહાઇડમાં આવું આપ્યું છે. જે તમારી બુકમાં છે એ રીતના વાત કરું કે બુકમાં આ રીતના સૂત્ર આપ્યા, આ બે વસ્તુ સેમ જ છે CHO. રેડી? ત્યાર પછી કોણ છે કીટોન એટલે કે CO. તેમાં આવું આપ્યું છે. આ ડબલ બોન્ડ કરીને શું કર્યા છે તો ઓક્સિજનને અલગ કરેલો છે. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ તો COOH. એ કંઈક બુકમાં સૂત્ર આપ્યું છે C ડબલ બોન્ડ O, આ OH અને આ બંધ. તો આ રીતના કંઈક બુકમાં સૂત્ર આપ્યું છે. રેડી? આલ્કોહોલ શું સૂત્ર થશે OH, અથવામાં તો કે OH જ છે. આલ્ડીહાઇડ CHO, CH ડબલ બોન્ડ O. કોઈ પણ સૂત્ર યાદ રાખવું પડે એક્ઝામમાં આપણે, અથવા તો સૂત્રમાં આ જ રીતના આપણે સૂત્ર લખવાના છે. આ ખાલી તો કે ખબર હોય છે MCQમાં પૂછે ભાઈ કે આલ્ડીહાઇડનું સૂત્ર, તો આવું પૂછ્યું તમે વળી આવું ગોતતા હોય, માટે આ પણ ખબર હોવી જોઈએ. ત્યાર પછી કીટોન તો CO, આ બાજુ ડબલ બોન્ડ આવી ગયા અને ઓક્સિજન. આ કાર્બોક્સિલિક એસિડ તો શું છે COOH અને આ સૂત્ર ટેક્સ્ટમાં આપેલું છે તમારે. ખાસ આ નામ યાદ હોવા જોઈએ તમને. ચલો રેડી? એક વખત જોઈ લેજો આ ખાસ વસ્તુ. તો રેડી? તો આપણે આજના લેક્ચરમાં શું જોઈ ગયા? આજનો લેક્ચર અહીંયા તો આપણે પૂરો કરશું, પણ આજના લેક્ચરમાં તમે શું જોઈ ગયા? તો કે શૃંખલાઓ, શાખાઓ અને વલયો. એવું ટાઇટલ આપણે કહે તો શૃંખલાઓ, શાખાઓ અને વલયો. તેમાં શું તો કે શૃંખલા પડતી હતી કાર્બનની, 4 કાર્બન આવ્યો તો એક શૃંખલા પડેલી આપણે એ પણ જોઈ ગયા. ત્યાર પછી તો કે શાખાઓ, કે શાખા પણ પડેલી જોઈ ગયા. ત્યાર પછી તો કે વલયો, જે આપણે બેન્ઝીન આકારનું બંધારણ જોયું છે, બેન્ઝીનનું બંધારણ દોરેલું હતું, તે પણ શું કે આવી રીતના બંધારણ દોર્યું હતું, વચમાં બંધ હતો અથવા તો સાયક્લોવાળું બંધારણ હતું, તે પણ જોઈ ગયા. આવું પણ પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ બેન્ઝીનનું બંધારણ દોરો, અથવા તો બેન્ઝીનનું આપણે પૂછ્યું ભાઈ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, તો દોરતા આવડતું હોવું જોઈએ તમને. રેડી? અથવા તો સાયક્લોહેક્ઝેનનું કે સાયક્લોપેન્ટેનનું કે તો બિંદુ નિરૂપણ દોરતા આવડી જાય. હવે અઘરી વસ્તુ નથી, કારણ કે તમે શીખી ગયા છો. ઇથેનમાં શીખી ગયા, ઇથિનમાં શીખી ગયા, ઇથાઇનમાં, પ્રોપેનમાં શીખી ગયા. રેડી? અને પ્રેક્ટિસ કરતા રહો તો જ આવડશે. ન આવડે વળી પાછું ફોન કરીને પૂછી લ્યો તમે. અને આજનો બીજો પોઈન્ટ શું હતા તો કે કાર્બન શું મિત્ર બની શકશે એવું પૂછ્યું. કાર્બન મારી સાથે મિત્ર બની શકે એવું પૂછેલો પોઈન્ટ છે. શું કામ? તો કાર્બન તો કે હાઇડ્રોજન સાથે જોડાયેલો હતો જ, પણ હવે કોની સાથે તો કે ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન સમૂહ, સલ્ફર સાથે પણ જોડાય છે. વિષમ પરમાણુ આવી ગયો. કોને કહેવામાં આવે છે તો કાર્બન અને હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજન છૂટો પડી જાય, છતાં તો કે કાર્બનની સંયોજકતા પૂર્ણ રહે છે એમનો. તો એવા જે છૂટો પડી જાય એવા શું કહેવામાં આવે છે કે વિષમ પરમાણુ તત્વને કહેવામાં
આવે છે. ત્યાર પછી તો કે આ ક્રિયાશીલ સમૂહ જોઈ ગયા છે. હમણાં આગળ IUPAC નામ આપણે કાલે શીખશું, એમાં વસ્તુ જરૂર પડશે. ક્રિયાશીલ સમૂહના નામ ખાસ એવા જોઈએ. આલ્કોહોલ તો OH, આલ્ડીહાઇડ તો CHO, કીટોન તો CO, કાર્બોક્સિલિક એસિડ તો COOH. રેડી? આટલી વસ્તુ કમ્પ્લીટ. અને આ લખીને પણ કેટલી વખત કહી દીધું છે આગળ જ. એક વખત રફ બુકમાં લખો, એક વખત બાકી બુકમાં લખો. લખેલો હશે એ જ વસ્તુ યાદ રહે તમે. અને આ નામ તો ખાસ યાદ હોવા જોઈએ. ત્યાર પછી બીજું શું યાદ રાખવાનું કીધું? એન ક્યારે લાગે, ઇન ક્યારે લાગે, આઈન ક્યારે લાગે. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કે ત્રિબંધ. રેડી? સંતૃપ્ત કોને કહેવાય, અસંતૃપ્ત કોને કહેવાય. અને જેટલા બંધારણ અત્યાર સુધી શીખી ગયા છો એ પણ ખાસ યાદ હોવા જોઈએ. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાવાનું છે ફાઇનલ. રેડી? તમારે 79 માર્કની તૈયારી કરવાની થાય જો આમાં બંધારણમાં સૂત્ર આવડી ગયા, અથવા તો 2 માર્કમાં પણ પૂછી શકે છે. ચાલો રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું.